ફરી એકવાર આપણી નિરાંત જ્ઞાન ધારામાં આપનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોહિલ. મારા ગુરુ મહારાજનું નામ પરિણામ મહારાજ. હવે આપણે એક એવા ને એવા મહાન સંતના દર્શન કરવા આવી ગયા છે, જે ઉબખલ વાસી પૂરણરામ મહારાજ. તેમના આપણે દર્શન કરી અને કેવી કે પ્રભુ આપણા ગુરુ મહારાજનું નામ, અને પછી અમને આ એક પ્રશ્નનો જવાબ કે આ આપણને પ્રારબ્ધ કરી આ શરીરનો જે જન્મ થયો છે, તો આ શરીર અને આત્મા વિશેની કંઈક એવી વાત કરો પ્રભુ. સરસ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજ. આમ તો અમારી જે ઓળખ છે ભૌતિક લેવલે અને શરીર ભાવથી કહેતા હોય તો મને પુરાણરામ તરીકે લોકો માને છે, એ આપેલું છે, સદગુરુનું નામ છે. બરાબર. મારે કર્મભૂમિ છે, ઉપખલ છે. આધ્યાત્મિક જગતમાં મેં યાત્રા કરી છે, એમાં મારા સદગુરુ મણિરામ મહારાજનો એમાં ફાળો છે. હું રાજુરામ, અહીંયા તમે જે ઇન્ટરવ્યૂ છે એમાં થોડી મારી એક વાત કરી લો. મારા જોડે જે બેઠા છે એમનું નામ છે જગદીશ રામ મહારાજ છે, મારા ગુરુબંધુ છે અને મારા સાનિધ્યમાં પણ છે. હવે એમને એક મઢુલી બનાવી છે, મહાત્માની મઢુલી છે. અતિથિ દેવો ભવ. કોઈ પણ સંપ્રદાયનો જાય તો એને ભજન ભોજન બધું મળી રહે છે. એ બહુ સારું સત્કાર્ય કરી રહ્યા છે, ઘરના સુખી છે અને લેશ માત્ર પણ અહમ નથી એમને. જે કરે છે ને નેકી કર કુએ મેં ડાલ, એવી એક ભાવના છે એમની. એટલે એમના વિશે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા પડે, પણ અમારા નજીકમાં છે અને સારું એવું એક આધ્યાત્મિક અને ધાર્મિક કાર્ય કરી રહ્યા છે. પોતે પણ જ્ઞાની છે અને એમને પણ મહાત્માઓ મળેલા છે. એક બાસપાથી શું નામ, સુરસંગદાસ મહારાજ છે, એમના ઈષ્ટદેવ મણિરામ પણ મહારાજ છે, એને અમારી જોડે પણ બેસે છે. અહીંયા જે આપ જ્ઞાનની વાત કરી છે, હમણાં આપણે ચર્ચા કરી કે એક હું સ્વાભાવિક પ્રશ્ન કરીશ. થોડા તમે અહીંયા બેસો, અહીંયા બેસો, તમે બે જણ અહીંયા આવો, મહાત્માઓ અહીંયા બેસો, બેસો, અહીંયા આવો, તમે બે બેસો. અહીંયા શું છે કે હંમેશા સત્સંગમાં બેસવાથી મુમુક્ષતાનો જન્મ થાય છે. સત્સંગમાં બેસવાથી શું થાય? મુમુક્ષતા આવે. હવે સંતો ઘણીવાર શું કરે છે, આપણને એવું લાગે કે પરીક્ષક ભાવથી પૂછતા હોય છે, એવું લાગે, પણ એવું હોતું નથી. એને જગાડવા માટે ઘણીવાર પ્રશ્નો પણ કરતા હોય છે. કોઈ વખત તમને પૂછે તમે છો, તો તમે હા પાડવાના, હા પાડવાના. અચ્છા, તો ફરી ગુરુ પૂછશે તમે છો તો આ શરીરમાં ક્યાં છો? પ્રશ્ન છે. તમે છો તો ક્યાં છો? શું નામ તમારું? રમેશભાઈ. આપનું પ્રભુ? દેવસિંહ મહારાજ. વાહ, આપ તો જ્ઞાની છો. આ તો મારે હવે થોડું ઝલક આપી દઉં કે હવે તમે છો એવું બધા કહે છે, હું છું એવું કોઈ અસ્વીકાર નહીં કરે. કોઈને પૂછો, જ્ઞાની અજ્ઞાની, હું છું. પણ જ્યારે એને પૂછવામાં આવે તો તમે છો તો ક્યાં છો, અંદર છો કે બહાર છો? એટલે એક પ્રશ્ન ઊભો થઈ ગયો. બહાર તો તમે જુઓ છો, તો હાથ છે, પગ છે, બોડી છે, આ બધું જુઓ છો, બહારનું દ્રશ્ય જોઈ રહ્યા છો. જો અંદર કહેશો તો અંદર તો કિડની છે, હોજરી છે, હૃદય છે, લીવર છે, અંદરના સ્પેર પાર્ટ છે. અંદર તો ડૉક્ટરે જોયું, બહાર તમે જુઓ છો. હવે તમે છો તો ક્યાં છો? એટલે અહીંયા બુદ્ધિનો જે બેઝ છે ટૂંકો પડે. શું પડે છે? જ્યાં આપણી બુદ્ધિનો બેઝ ટૂંકો પડે છે ત્યાં સદગુરુનો પ્રવેશ શરૂ થાય છે. સમજ્યા ને?
હા, તમે એક અરીસામાં જોતા હોય તો તમને કોઈ પૂછે કે તમે અરીસાની અંદર છો કે બહાર છો, સ્વાભાવિક, તો તમે એમ જ કહેવાના કે હું અરીસાની બહાર રહીને જોઈ રહ્યો છું, એટલે અરીસાની અંદર તો છો નહીં. સમજી ગયા ને? એટલે ઘણીવાર એવું માનતા હોય કે હું આની અંદર છું. એટલે ઘણા એવા મહાત્માઓ કે સંપ્રદાય એવી છે બધી વિચારધારા કે અંદર છે, અમે અંદર દર્શન કર્યા છે, ખ્યાલ આવે. પણ જે પરમાત્મા છે એ તો કોઈ કોટડીમાં રહી શકે નહીં, એને કોઈ બોધી પણ શકે નહીં. એટલે પરમાત્મા છે, અંદર છે, બહાર છે, એ તો આપણે એક પ્રશ્ન ઊભો કર્યો છે. પણ જ્ઞાનીઓના મત પ્રમાણે, સંતોના મત પ્રમાણે જે વસ્તુ વ્યાપક છે, ધારો કે દાખલા તરીકે એક ઘડો છે, ઘડાની અંદર બી પાણી છે ને બહાર પણ પાણી છે ને? તો આપણે કહીએ ઘડામાં બી પાણી છે ને બહાર છે, એવો એક મત છે. પણ ઘડાને ફોડી નાખો તો અંદર બહાર જેવું રહેતું પોઈન્ટ. જ્યાં સુધી ઘડો છે ત્યાં સુધી અંદર અને બહારની વાતો ચાલવાની, સમજ્યા ને? જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ઘણા આત્મા અંદર છે અને ઘણા કે આત્મા બહાર છે. આ બે વિચારધારા ચાલે છે. પણ ધરી સિર પાપ કી મટકી મેરે ગુરુદેવ ને ઝટકી, બ્રહ્માનંદ ને પટકી, અગર ફૂટે તો ફૂટન દે, મુझे है काम ईश्वर से जगत रूठे तो રૂઠન દે. ધરી સિર પાપ કી મટકી, આ જગતમાં જો પાપ હોય, આ શરીર હું છું એવું જે કહે છે એના જેવું જૂઠ બીજું આ જગતમાં નથી. અને સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર નહીં પાપ. જો પાપની પરિભાષા કહેતા હોય કે જે જૂઠ છે એનો સ્વીકાર કર્યો છે જ મોટામાં મોટું પાપ છે. પુણ્ય એકું જગમેના દૂજા, મન કર્મ વચન વિપ્ર પદ પૂજા. પુણ્ય કોને કહેવાય? કે મન વચન અને કર્મથી જેને વિપ્ર કહેતા, બ્રાહ્મણ કહેતા, બ્રહ્મ ચિનેશો બ્રાહ્મણા, જે બ્રહ્મને જાણે છે એ બ્રાહ્મણ છે. શરીરથી કોઈ બ્રાહ્મણ છે? શરીર બધું અપવિત્ર છે, પણ જે એની જે બ્રહ્મ તત્વ છે એ પવિત્ર છે, એ તમારું સ્વરૂપ છે. એટલે પુણ્ય એકું જગમે ન દૂજા, મન ક્રમ બચન વિપ્ર પદ પૂજા. હા, જેનો દ્વિજ છે, દ્વિજ જેનો બીજો જન્મ થયો છે. આપણે ગુરુચરણે બીજો જન્મ થયો, સમજ્યા ને? આ તો પતી ગયો. જે ગુરુચરણે ગયા પછી આ જન્મની પૂર્ણાહુતિ થઈ ગયા. હવે જે જન્મ મળ્યો છે ને એને દ્વિજ કહેવાય. શું કહેવાય? દ્વિજ એટલે બીજો જન્મ થયો છે. અને એ ગુરુ કરાવે છે, સમજ્યા ને? હા. તો તુલસીદાસ કહે છે તુલસીકૃત રામાયણમાં કે પુણ્યની પરિભાષા શું છે એમ, અને પાપ કોને કહે છે. આ બે વાતો છે. આમ ઘણા સંતોની વિચારધારા એ હોય છે કે ઘણા એમ કહે છે કે પક્ષીઓને દાણા નાખવા ઠીક છે, ધર્મનું કામ છે, પણ જે વસ્તુ તમારી નથી એ તમે કોઈ દિવસ યુઝ કરી શકો, એને આપી શકો. અનાજ તમે બનાવ્યું છે, ફળ ફૂલ તમે બનાવ્યું છે, આ પાણી તમે બનાવ્યું છે. આ તમે બનાવ્યું નથી, તમારું નથી ને તમારું નથી અને આપો છો, એના જેવી બીજી મૂર્ખતા કઈ છે? પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલો, સમજ્યા? એટલે દાદુ દાવા છોડ દે, બિન દાવે દિન કટ. આ દાવો છે ને એ મથાકૂટ છે. આમાં તમારું તો કશું છે જ નહીં. હેલો. અને મજાની વાત એ છે કે પૂર્ણાહુતિ થયા પછી પણ કોઈ લઈને જતું નથી. આપણે જોયું છે સિકંદર જેવા પણ ખુલ્લી નનામીમાં ખુલ્લા હાથ મૂક્યા છે. શું બતાવે છે? કે મેં ઘણું આમ તો રાખ્યું હતું પણ છેલ્લે મુઠ્ઠી ખુલી જાય છે. તમે અખતરો કરજો, 10, 15, 20 મિનિટ પછી ખુલી જશે. આ પ્રકૃતિનો નિયમ છે, આપોઆપ ખુલી જાય છે, ખોલવી નહીં પડે એમ. એટલે એ પ્રકૃતિનો નિયમ છે. તો મળ્યું છે તો ઠીક છે, આનંદ કરો, પણ દાવો મત કરતા, અહમ મત કરતા, તો જ આ જીવન સાર્થક રહેશે. ને ઘણી વખતે માણસો પોતાનું એક લાલચ છે, માન બડાઈ, આ બધી એક લાલચ છે. હા, અને જ્યાં સુધી લાલચ છે ત્યાં સુધી ભક્તિને જ્ઞાનનો મેળાવતો
નથી. જ્ઞાનીઓને કોઈ લાલચ છે? હા, કેમ કે એને જે મળ્યું છે એના તોલે આ જગતમાં બીજું કોઈ વસ્તુ છે નહીં. એટલે કે છે એક મહાત્મા કહે છે કે કોણ કરું ગુરુ દેવન કી ભેટ, એવી શું વસ્તુ છે તે કે મારા ગુરુને ખુશ કરી નાખું. કોણ કરું ગુરુ દેવન કી ભેટ, વસ્તુ ન દિશે તિહુ લોકન મેં, 3 લોકમાં એવી કોઈ વસ્તુ નથી કે મારા ગુરુને ખુશ કરી શકું. વસ્તુ ન દિશે તિહુ લોકને, બ્રહ્માનંદ સમાન ન કોઈ, ધન માણિક લાખ કરોડ દિએ. એટલે કે છે જે બ્રહ્માનંદ છે એમ તમારા તોલે, જેના તોલે ના આવે 3 લોકમાં, જેની વિશ્વ વિચિત્ર ભાત, મને વાલા વિચાર્યા ના વિસરે. નિરાત બાપુ પણ કહે છે કે જેના તોલે, તમારા તોલે આ વર્લ્ડમાં કોઈ છે નહીં. તમારા જેવો કોઈ છે? તમે ખાલી ફિંગરપ્રિન્ટ લેશો ને તો એ મળતી નહીં આવે. આ પ્રકૃતિના નિયમમાં જોશો તોય એડજસ્ટ નહીં થાય. તમારા જેવું બીબું બીજું નહીં મળે. સમજ્યા છે ને? હા, એટલે નિરાત બાપુ કે નામ સમોવડ નથી જાણજો, કહેવા સરખું કહીએ. સમોવડ એટલે કમ્પેરિઝન. એ તમારી કમ્પેરિઝનમાં એવી કોઈ વસ્તુ છે ને તે તમે કહી દો કે આના જેવું છે, કાંતિરામ છે, પૂરણ મહારાજ જેવા છે, એ કમ્પેરિઝન થાય એવું છે નહીં. બીજી એક મજાની વાત છે કે જે બ્રહ્મજ્ઞાની પુરુષ છે ને એ કોઈના પ્રભાવમાં નથી આવતો. આ એનું પરમ લક્ષણ છે. કેમ કે જે પ્રભાવિત થાય છે ને એનો અર્થ શું બતાવે છે? પોતાને સામાન્ય, એટલે સામાન્ય વિશેષનો ભાવ છે માટે પ્રભાવિત થાય છે. તમને ઇંગ્લિશ આવડે છે, મને નથી આવડતી, પણ મને આવડે છે, તમને નથી આવડતું. આ તો સમજવા જેવી વાત છે ને. મને આવડે છે, એમને નથી આવડતી, એમને આવડે છે, મને નથી. તો અહીંયા કંઈ પ્રભાવિત થવાની જરૂર નથી. આ આપણા જ્ઞાનનું પહેલું જ પગથિયું છે. હા, સામાન્ય વિશેષનો ભાવ. એટલે જ્યાં સુધી સામાન્ય અને વિશેષનો ભાવ હોય છે ને ત્યાં અહંકાર હોય છે. શું હોય છે? અહંકાર છે. હું પોતાને વિશેષ કેમ માનું? ભલે દુનિયા કે, પણ મારે પકડવા જેવું કે મને આવડે છે તો તમારી પેટી બગાડે એવી મને નોય વાગી શકે, હે તો મારું આમ તૂટી જશે. એટલે આપણા બ્રહ્મસૂત્રમાં કહે છે, અને એ જ વાત નિરાત બાપુ કહે છે, બ્રહ્મસૂત્રમાં કહે છે આંખનું કામ કાન ના કરી શકે, અને કાનનું કામ જીભ ના કરી શકે, અને જીભનું કામ નાક ના કરી શકે. કરી શકે? હા. તો એ એટલું જો તમને જ્ઞાન થઈ જાય તો દુનિયામાં ક્યારે ઝઘડો રહે, ક્યારે કોઈ અહમ પોષી શકે નહીં. આ સામાન્ય કોમન છે બધા માટે, સામાન્ય સેન્સ છે. આમાં તો કાંઈ બહુ વિચારવાનું એ નથી. હવે આટલું જો ધ્યાનમાં રાખો તો તમે કોઈ દર બાળક હશે ને એમાંય પણ સામાન્ય નહીં જોઈ શકો. ખ્યાલ આવે? અમારા બાબલાની બેબલી હતી તે એને શીખવાડેલું એ ફાધર ને મમ્મી ને પપ્પા ને આ ને તે ને બધું શીખવાડે કે આ શું જાય છે કાવ, આ શું છે બફેલો. પછી છોકરું તો છોકરું છે ને, પછી ગમે તે વસ્તુ પકડી આને તો એ તો કે મને નથી આવડતી ને બાપુ કે શું કે, જેમ કે એવી વસ્તુ બતાવે ને એની ડિક્શનરીમાં ના હોય. સમજ્યા ને? એટલે ઘણીવાર એવું હોય છે કે આપણે કોઈને સામાન્ય નહીં સમજવા. મહાત્મા નીકળ્યા હતા, એમને એક ભાવ સૂજ્યો. ઘણી વખત છે ને મહાત્માઓને થોડો ભાવ આવી ગયો. છોકરું મીણબત્તી હરગાઈને બેઠું હતું કે બેટા રોશની કહાં સે આવી? એટલે છોકરાએ ફૂંક મારી કે બાપુ કહાં ચલી ગઈ? એટલે બાપુને ખબર પડી કે તો મને ખબર નથી, ક્યાં જઈએ તો મને બી ખબર નથી. એટલે ઘણીવાર આપણે પરીક્ષા લે તો આપણી પરીક્ષા થઈ જાય. એટલે આ દુનિયામાં કોઈને સામાન્ય સમજવાના નહીં. ભલે એને બોલતો આવડે કે ન આવડે, પણ બધાના પ્રત્યે સંભાવ રાખવાનો, બધા પ્રત્યે પ્રેમ રાખવાનો. અને હમણાં મહારાજશ્રીએ વાત કરી કે દરેક સંપ્રદાયને મૂંઝવતો એક પ્રશ્ન છે દરેક સંપ્રદાયમાં, અને એ છે એક ગાંઠ પડી ગઈ છે. ગાંઠ ક્યાં ગયું? મારું કપડું લાવજો. હા લાવો તમારું. હા એ લાવો. જો હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું. અહીંયા શું છે સમજવા જેવી વાત છે કે આ શું છે? ટુવાલ છે. શું છે? ટુવાલ છે. એટલે ભૌતિક લેવલે તમને દ્રષ્ટાંત આપું છું, બરાબર? અહીંયા
આ શું છે? આ ગાંઠ છે. શું છે? ગાંઠ છે. અને આ ટુવાલ છે. હવે ટુવાલ ને ગાંઠ બે છે? કહો. કોઈ એમ કહે કે આમાં ગાંઠ અલગ છે અને ટુવાલ અલગ છે, તો એવું તો છે તમે સિદ્ધ નહીં કરી શકો. ખ્યાલ આવ્યો? આમાં તમે ગાંઠને સિદ્ધ અલગ નહીં કરી શકો, એમ જડ અલગ નહીં કરી શકો. જે એક જ તત્વ છે એને આપણે અનંત નામથી પોકારીએ છીએ, સમજીએ છીએ. એમ આત્મા અને દેહ કહેવા સરખું છે, વાસ્તવિક એક ચૈતન્ય છે, એના સિવાય બીજું નથી. એ આપણો આખરી નિશ્ચય છે. અને આ જ્ઞાન ના થાય ને ત્યાં સુધી સંશય ના જાય. તમને સંશય રહેશે કે શું ચાલું આ સત્ય, હું જોઉં છું ને આ દ્રશ્ય પ્રપંચ છે ને હું જોનારો અલગ છું ને. એટલે આ બાબતો બધાને મૂંઝવે છે, પણ ઘણા ખુલ્લા પડે છે ને એને જ્ઞાન થઈ જાય છે. તમે એમ ઈમાનદારી જેને કહેવાય ને, ઈમાનદારી. હા, તમે ખુલ્લા પડી જાઓ ને તો જલ્દી બેઠલો આવે ને. ઘાવ પડ્યો હોય એને ઉપર વેટ કરો તો એ શું થાય? ગેંગરીન થઈ જાય. શું થાય? ગેંગરીન થઈ જાય. પણ એ ઘાવને ખુલ્લો કરો તો બુરું જઈ જાય છે. બસ આટલી જ વાત છે. ન સમજાય તો તરત કહી દેવાનું કે હે પ્રભુ મને આ સમજાતું નથી. અને આમાં હું આપણું નીચું પડી જાય કહો, આપણું શું લૂંટીએ જવાનું છે? લાભી લાભ છે, નુકસાનનો કોઈ ઓકળો છે નહીં. કદાચ આપણું મિસગાઈડ થતું હોય. અને જે મહાન થયા છે ને, પૂછતા પંડિત પેલા જોજો, જે મહાન થયા છે ને એ બધા પ્રત્યે આધીનતા ભાવ રાખશે. તમે જોજો. અને પછી પ્રશ્નો પૂછશે, અને એ પણ વિવેકસર, વિવેકથી પાછો. હે પ્રભુ તમે જોજો આમ આવા શબ્દોનો તને કહી દેજો મહારાજ, એવું ના કહે. સમજ્યા ને? કોકના પણ પૈસા લેવા હોય તો શાંતિથી વાત કરીએ છીએ કે થોડું કરજો મદદ આતે. તો આ તો બ્રહ્મ જ્ઞાન લેવાનું છે, તો એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને એના સંબંધી પ્રશ્નો પૂછી, પરમાત્મા સંબંધી, અને આ જ્ઞાન મેળવી લેજો. ભગવાનનો પણ આદેશ છે. અને એમાં તો એમને સીધો ઉલ્લેખ કર્યો કે સંત ચરણે જજે. હમણાં કહ્યું ને મહારાજે, સંતની પરિભાષા શું છે? સંત એટલે બહારના સોંગથી કોઈ સંત નથી. કદાચ સોંગ તો કોઈ બી ધારણ કરી હેલું છે, એ કોઈ અઘરું છે નહીં. પણ જે સતને સમજે એ સંત છે, બીજું કોઈ પરિભાષા છે નહીં. એ જે સત છે, એ જ ચૈતન્ય છે, એ જ ઈશ્વર છે, એ જ બ્રહ્મ છે. ઘણીવાર શું થાય કે એક જ પતિ હોય, એક જ પુરુષ છે, પત્ની આગળ પતિ થઈ જાય. શું થઈ જાય? પતિ થઈ ગયો. અને બૈરી આગળ પતિ થઈ ગયો, બાળક આગળ પિતા થઈ ગયો, અને એની ઓફિસમાં સાહેબ થઈ ગયો. એટલે આ 3 જણા છે? 3 નથી. વ્યક્તિ તો એક જ છે, પણ જ્યાં જોઈ એવું એનું નામ ધારણ થયું છે. વસ્તુ 3 છે નહીં. એટલે આ નામ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા આટલું બધું છે નહીં, પણ સમજાવવા માટે કરવું પડે છે. એટલે નિરાત બાપુએ આ બધું મેથડ બનાવી છે. પછી એમને એક કર્યું છે કે એ 3ને કૂટીને ઘરમાં લાવે એ સંત, નોખા પાડે ને એ ભેદ ઊભો કર્યો, અવિવેક કર્યો છે. સમજ્યા ને? વીંટી હોય, કંગન હોય કે નથણી હોય, એમાં મૂળ તો કોમન શું છે? સોનું છે. બધામાં કોમન શું છે? સોનું છે. એટલે જેની તત્વદ્રષ્ટિ છે, એટલે આપણા ઋષિ મુનિઓનો આખરી નિશ્ચય હતો, છેલ્લો એક જ શબ્દમાં કયો કે મિથ્યાનું અસ્તિત્વ નથી અને સતનો અભાવ નથી. જે મિથ્યા છે એનું કોઈ અસ્તિત્વ છે? સપનાનો હાથી સવારે જોવા મળે? એ સપના પૂરતો હતો, એનું અસ્તિત્વ છે નહીં. પણ સ્વપ્નમાં તમારી હાજરી છે, જાગ્રતમાં તમે છો, અને સુષુપ્તિમાં તમારી અસ્તિત્વ છે. એ તમારું અસ્તિત્વ છે, એ સદૈવ છે. એવો તત્વવેત્તાનો આખરી નિશ્ચય, સતનો અભાવ નથી અને મિથ્યાનું અસ્તિત્વ નથી. અને એ આપણી વૈદિક પરંપરા અને સંત પરંપરામાં આ વસ્તુ છે. હું ઘણા સંપ્રદાયોમાં બેઠેલો છું, અને નિરાત પરંપરા અને વૈદિક પરંપરા આના વિશે મેં ખૂબ ઊંડાણપૂર્વક ઘણા સંતોને સેવ્યા છે. અમારા લગભગ 22 વર્ષની ઉંમરથી હું આધ્યાત્મિક જગતમાં છું. એમાં નિરંત પરંપરામાં પણ છું ને વેદાંત પરંપરા.
એટલે મેં સ્ટડી કર્યો, અભ્યાસ કર્યો કે તે નિરાંત પરંપરા છે એ આપણો સનાતન ધર્મ છે. સનાતન ધર્મ એક વૈદિક પરંપરા છે, પણ લોકો સુધી પહોંચાડવા માટે નિરાંત બાપુએ જે પુરુષાર્થ કર્યું છે, જે જ્ઞાન વેદોમાં હતું, જે જ્ઞાન બ્રહ્મસૂત્રો જેવા અઘરા ગ્રંથોમાં હતું, એ જ્ઞાનને આપણા સુધી પહોંચાડવા માટે થોડા શબ્દો પ્રયોગ બદલીને કર્યું છે, પણ આપણા સુધી પહોંચાડ્યું છે. અને એમના ભજનો નિરાંત બાપુના અને એમના ગદ્ય પદમાં વેદાંતની ઝલક જોવા મળે છે. બરાબર? એટલે સંતોની, સદગુરુની અસીમ કૃપાથી અત્યારે હાલ હું તમારી સમક્ષ બેઠો છું. એમાં સદગુરુનો એક આશીર્વાદ ગણો કે જે ગણો, ક્યાંથી ક્યાં પહોંચી જવાય, ગુરુનું શું મહત્ત્વ છે. એમાં આપણા નિરાંત બાપુનું જે જ્ઞાન છે, અને એ જ જ્ઞાન વૈદિક છે. થોડા શબ્દોનું ડિફરન્સ છે, બીજું કાંઈ છે નહીં. પણ લોકોને એવો હાવ છે, વેદાંત એટલે કોઈ એવો હાવ, એવું કશું છે નથી. એટલે આમાં નિરાંત બાપુની પરંપરામાં ઈશ્વર સંબંધી વાત કરી છે, જીવ સંબંધી, માયા સંબંધી, આના વિશે કરી છે. બૌદ્ધની એક પરંપરા પ્રણાલી પણ છે, અને વૈદિક પણ પરંપરામાં આનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે જે મુમુક્ષુ છે, શ્રદ્ધાવાન છે અને સમર્પિત ભાવથી સદગુરુના શરણે જાય છે, એને અવશ્ય લાભ મળે છે. આ કોઈ ઔપચારિકતા કે ફોર્માલિટીનો વિષય નથી. હૃદયપૂર્વક તમારે સ્વીકાર કરવો જ પડે છે સંતોનો. એટલે જ્ઞાન બહુ ગહન ગોપ્ય છે, આપણે ધારીએ એટલું સહેલું પણ નથી. ભગવાન પણ કહે છે કે કરોડોમાં કોઈક આ માર્ગે પૂર્ણત્વને ઉપલબ્ધ થાય છે. મેં સાંભળ્યું પણ છે. એટલે આમાં આપણે કોઈ અપૂર્ણ તો છે જ નહીં. જ્ઞાનીની દૃષ્ટિમાં બધા જ્ઞાની જ છે, છતાં સાધક લેવલે કંઈક શબ્દો કહેવા પડતા હોય છે. અને એ મુમુક્ષતા અહીંયા નિરાંત પરંપરામાં ઘણા પ્રોગ્રામ થાય છે. કોઈ દિવસ એવો નહીં હોય કે મેળાવડો નહીં હોય, નાના કે મોટા. સંતો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આ સંપ્રદાય છે એ જ્ઞાન સંપ્રદાય હતો, પણ નિરાંત બાપુના માનાર્થે કરી અને નિરાંતને સંપ્રદાય હાથે જોડી દીધું. હતો તો જ્ઞાન સંપ્રદાય આપણો, અને એ જ્ઞાન શું છે એના વિશે થોડી હું ઝલક આપી દઉં. કે અહીંયા જ્ઞાન વિશે ભગવાનને પૂછ્યું. બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે હે અર્જુન, ક્ષેત્રજ્ઞને જાણવું એ જ જ્ઞાન છે, એની આગળ જ્ઞાન છે નહીં. જે આ કંઈ ધર્મો છે, પ્રકૃતિના, ક્ષેત્રના છે, આત્માનો કોઈ ધર્મ નથી. આત્મા અસંગ છે, નિર્વિકાર છે, વ્યાપક છે, પૂર્ણ છે. આવા બધા વિશેષણ આપ્યા છે. એટલે અહીંયા વિવેક છે એ અને વૈરાગ્ય આ પ્રમુખ સાધનો છે. વિવેક અને વૈરાગ્ય પ્રમુખ સાધનો છે. આમ તો આપણા સાધન ચાતુષ્ટમાં કહ્યું છે વેદાંતમાં, વિવેક, વૈરાગ્ય, સડ સંપત્તિ ને મુમુક્ષતા, આ 4 સાધનો હોય છે. સાધન સંપન્ન એ પુરુષને આ બ્રહ્મ જ્ઞાનનો ઉપલબ્ધ થાય છે. પણ આ સાધન ન હોય તો પુરુષાર્થ કરવું જરૂરી છે, કરવું જોઈએ. એવા સંતોને સેવા જોઈએ. એટલે બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મક્ષોત્રીય સદગુરુ જો મળી જાય તો એમાં કોઈ એટલું બધું નથી. મળી જાય તો સહજ ને સરળ છે. એટલે જે અગમ્ય, અગોચર, અકથ્ય, અગાધ જે જ્ઞાન હતું એ આપણને સરળતાથી સદગુરુ સમજાવે છે. અગમ નિગમની ગમલાધી એવું કહે છે નિરાંત બાપુ. એટલે આપણે બધા સદભાગી છે, તમે હું બધાએ, કે જેથી આપણા સુધી આ જ્ઞાન મળ્યું છે. કે અમારી કોઈ લાયકાત નથી, આપણી કોઈ પણ લાયકાત નથી, સમજાય છે ને. છતાંય પણ ગુરુએ આપણને અપનાવ્યા છે. બદલ હું ગુરુને કોટી કોટી વંદન કરું છું, સંતોને પણ વંદન કરું છું. અને મેઇન બાબત એ છે કે ભક્ત ભાવે તમારે રહેવું હોય તો બધામાં પરમાત્માના દર્શન કરી લો. ભક્ત ભાવે રહેવું હોય, અને જ્ઞાનની ધારામાં રહેવું હોય તો
જે હું છે, અસ્તિત્વ છે, તારા સિવાય બીજું નથી. અહમ બ્રહ્માસ્મિ કહે છે. ગુરુ બોધ આપે છે તત્વમસીનો, અને સાધકનું લેવલ આવે છે અહમ બ્રહ્માસ્મિ. તત્વમસીનો અર્થ થાય છે તે તું છો, જેને તું ઈશ્વર કહો છો એ તું છો. આવું ગજબનું છે. અને આ વાત સ્વીકારવી, આ વાતને સ્વીકારવી એ પણ સહેલી નથી. સમજ્યા ને? હા, કે ઈશ્વર તુલ્ય તમારું, તમે પોતે જ ઈશ્વર તુલ્ય છો. પછી ગુરુ તો એટલા સુધી લઈ જાય છે કે એ ભાવમાંથી પણ ઉપર ઉઠાવે છે તમને. અને અહમ બ્રહ્માસ્મિ, જેને બ્રહ્મ તત્વ છે, આખા વિશ્વના મેં સ્ટડી કર્યો છે કે વિશ્વની તમામ સંપ્રદાયો છે, નાના મોટા પંથો છે, તો એમાં જીવ અને ઈશ્વરને કહે છે. એમાં ભગવાન તરીકે ફોરેનમાં ગોડ કહે છે, કોઈ પરમપિતા પણ કહે છે. શબ્દો બધા પ્રયોગ કર્યા છે. એટલે ઈશ્વર, ભક્ત અને ભગવાન, આ વાતો બધા સંતો શાસ્ત્રો કરે છે, પરદેશમાં પણ એક બ્રહ્મની વાત છે. એ જો કરી હોય તો કેવળ આપણા ઇન્ડિયામાં ગણો કે આપણા સનાતન ધર્મમાં એક બ્રહ્મની વાત કરી છે કે એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ, એક બ્રહ્મ સિવાય બીજું નથી. એવો જે અદ્વિતીય જ્ઞાન છે એ આપણા ઋષિમુનિઓની પરંપરાથી આપણને મળ્યો છે. એટલે આપણે એ સંતોને પણ પ્રણામ કરીએ છીએ. અને આ પરંપરાને આગળ ધપાવવા માટે આપણે એવા પુરુષોનો સંગ કરવો પડશે. સમજ્યા છે? એમાં પોતાનું જે સૂક્ષ્મ અહમ છે ને એ જ્ઞાનમાં થોડું બાધક રહે છે, એ રહેશે. એટલે એને જો છોડીને બેસી જઈએ તો વાંધો નથી. મને કોઈ કે તમે મારું જ્ઞાન જોઈતું હોય તો તમે ગુરુ તરીકે મને સ્વીકારો, તો હું ઓન ધ સ્પોટ એક ક્ષણનો વિલંબ નથી કરતો. કંઈક વિશેષ છે તો તમે મારા ગુરુ છો. પણ આ સૂક્ષ્મ અહંકાર છે ને એ જ્ઞાન વગર જાતો નથી. એટલે જ્ઞાનીને તો એવું કશું હોતું નથી. એને એ ભાવ પણ પકડતા નથી, હું જ્ઞાની છું, આચાર્ય છું, એવું બધો ભાવ ભલે બધા માને છે તો ઠીક છે, પણ એ પોતે નથી સ્વીકારતા. હા, જે છે તે મારા સદગુરુનું છે એવા નિરંતર ભાવે, દાસત્વ ભાવે જે રહે છે ત્યાં જ્ઞાન કાયમ ટકે છે. ખ્યાલ આવ્યો? હા, ગુરુ છે, જ્ઞાન ગુરુનું છે. આ બધું હા, આ જભો પહેર્યો છે એ ગુરુનો છે ને આ ફૂલહારે જે કોઈ બધું ગુરુનું છે એ ભક્ત ભાવે આપણે રહેવામાં મજા છે. અને એ ગુરુ જ્યારે આ ભાવ આવશે તો ગુરુ તમારા પર અસીમ કૃપા કરી અને જે તમે તમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે એ પ્રગટ થઈ જશે. અને અહીંયા તો વિશેષ નહીં કહેતો, આપણે સત્સંગમાં રાત્રે કરીશું. અને એ આપનું નામ ભૂલી ગયો, રાજુભાઈને મળ્યા છીએ. એ આપકી અદાલતમાં એવું જ છે, પણ મને પ્રશ્ન હા, નિરાત જ્ઞાનધારામાં આમ ઇન્ટરવ્યૂ કહે, પણ સંતોનું ઇન્ટરવ્યૂ નથી, પણ એક પ્રેમ ભાવથી આપણે મળ્યા છીએ. અને એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને એ પોતે પણ આમાં જોડાયેલા છે. અને એમની જે ભાવના છે એનો પ્રસાર થાય અને આગળ બધાને લાભ મળે. અને આ સંપ્રદાયમાં જો ફ્રી ઓફ સેવા કરતા હોય તો નિરાતના મહાત્માઓ છે, ઘરે ઘરે જઈને વ્યસન મુક્તિ કરે છે. તમે જુઓ, અંધશ્રદ્ધા વિશે પણ કહે છે, ઘણા કાર્યો કરે છે. એટલે સરકારે પણ આના ઉપર થોડું લક્ષ્ય લેવું જોઈએ. એ પગાર નથી માગતા, પણ કમસે કમ કાંઈક તો લક્ષ્ય લેવું જોઈએ. પરમાર્થનો માર્ગ છે અને આ પરમાર્થ કરી રહ્યા છે. એટલે નિરાત બાપુ કહે છે, પરમાર્થની પેર ના પ્રીસી, સવારથમાં સુરો નાક નહીં, નારાયણ ભૂલ્યો અર્થ રહ્યો અધૂરો. એટલે આ પરમાર્થનો માર્ગ છે. બધા સેવા જ કરી રહ્યા છે. અને એ બધાને હું પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. વાહ, સરસ ગંભીર ઇશારો કર્યો છે કે ખરેખર તમારે આ તમારું કલ્યાણ કરવું હોય તો ખરેખર એવા પરમારીથી સદગુરુ કોઈ પરમ બ્રહ્મ એવા સદગુરુનો સાનિધ્યમાં જઈ અને આ જ્ઞાનનું ઉપાય ગોતી લીધો.
સદગુરુ મહારાજ છે કી જય. હા. અહીંયા હા ઘણા મહાત્માઓ પણ ઉપસ્થિત છે, એના પણ આપણે દર્શન કરી લઈએ. બધા મહાત્માઓ અહીંયા છે. અમારા જગદીશ મહારાજ પણ મહાત્માનું નામ પુષારામ, એ અમારે ઓબરડીના ઘનશ્યામરામ પણ ઉપસ્થિત છે. તમારું નામ? ઘનશ્યામરામ બે છે અહીંયા તો. હા, તમારું નામ તો દેવરાજરામ પણ અહીંયા ઉપસ્થિત છે. બીજા આટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ. સરસ આપણને પુરંદરામ મહારાજે એમ કીધું, ખરેખર તમારે જો ભક્તિ જ કર્યું હોય અને સાચા સદગુરુ ગોતવા હોય તો તમારે અભિમાન રૂપી પહેલાં તમારે મૂકવું પડશે. મહારાજનું કેવું નિયમ થાય છે. બોલો સદગુરુ મહારાજ જય જય જય.